ઝઘડે તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપવાસ ઉપર બેઠા છે। ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાજપારડી સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે ઉપવાસ ઉપર બેઠા હતા। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિવસે તમામ કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપવાસ ઉપર બેસવા માટે જાહેરાત કરવામાં આવી હતી। ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે આપના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો એક દિવસ ઉપર ઉપવાસ ઉપર બેઠા હતા। ઝઘડે તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ તાલુકા પ્રમુખ સર્જન વસાવા, વિધાનસભા પ્રભારી સંદીપ વસાવા સહિત અન્ય કાર્યકર્તાઓ ઉપવાસ ઉપર બેઠા હતા। જય હિન્દ, જય જય ગરી ગુજરાત। ગુજરાતના 65મા સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કાર્યકર્તા પદાધિકારીઓ ગુજરાતના લોકોની શાંતિ સુરક્ષા માટે અમે એક દિવસે પ્રતિક ઉપવાસ પર બેઠા છે। એમાં આમ આદમી પાર્ટી ઝઘડિયા ટીમ દ્વારા પણ આ પ્રતિક ઉપવાસમાં જોડાયા છે। ગુજરાતના લોકો આર્થિક સમૃદ્ધ બને, ગુજરાતના લોકોને સુરક્ષા મળે, ગુજરાતના લોકો શાંતિમય જીવન જીવી શકે એવી અમે મા પ્રકૃતિના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ, જય જય ગરી ગુજરાત। સર્જન વસાવા, આમ આદમી પાર્ટી ઝઘડિયા તાલુકા પ્રમુખ। હું સંદીપ વસાવા, ઝઘડિયા વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી। આજરોજ સમગ્ર ગુજરાતવાસીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામના પાઠવીએ છીએ અને સાથે સાથે આજે જે રીતે ગુજરાતની સુખ શાંતિ સલામતી ખોરવાઈ ગઈ છે એની સામે આજે અમે એક દિવસના પ્રતિક ઉપવાસ કરીએ છીએ। આજે ગુજરાતમાં ક્રાઇમ રેટ વધી ગયો છે, બેરોજગારી વધી છે, બહેનો પર અત્યાચાર થઈ રહ્યા છે, ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, વેપારીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે। આજે ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જેનાથી ગુજરાતની શાંતિ અને સલામતી ડોળાઈ ગઈ છે। જેના માટે એક સમૃદ્ધ ગુજરાતની સ્થાપના થાય, એક નવું ગુજરાત બને એ માટે આજે અમે સમગ્ર ગુજરાતમાં આપના કાર્યકરો, હોદ્દેદારો બધા જ એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને પ્રકૃતિના ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે એક શાંતિમય, સુખમય અને સુરક્ષામય ગુજરાત બને। જય જય ગરવી ગુજરાત, જય ભારત।